મોન્સૂન પ્લાનને લઈને અમદાવાદ મહાનગરપાલિકાની મહત્વની બેઠક। મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન અંદાજે 890 કરોડનો જાહેર। એએમસી 407 સ્થળોએ 1274 સ્થળોએ સીસીટીવી કેમેરાથી નજર રાખશે। અમદાવાદમાં 147 સ્થળોએ પાણી ભરાવાની એએમસીએ આશંકા વ્યક્ત કરી છે। 9500 વૃક્ષનું ટ્રીમિંગ કરાયું। આગામી સમયમાં 1000 વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવશે। તમામ અંડરપાસમાં સંપ અને પંપ મૂકવાની કામગીરી પણ કરવામાં આવશે। તો ડ્રેનેજ પ્રોજેક્ટના 40 કામ માટે 708 કરોડ ખર્ચવામાં આવશે। એમાં 147 જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય, ડિસિલ્ટિંગ હોય, સીસીટીવીની કામગીરી હોય, રિહેબની કામગીરી હોય, અથવા તો જ્યાં ઝોનલ લેવલના કામ હતા એવી રીતેની પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય, ખારીકટ કેનાલનું કામ હોય, એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે। સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં પણ જે ત્યાં પંપ હોય છે, પંપ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતેનો નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ